તો વડોદરાની વધુ એક યુવતી સાથે કેરાલા 2 જેવી ઘટના બની છે। ત્યારે સલમાન ખાન, સલીમ ખાન પઠાણનો આ યુવતી ભોગ બની ગઈ છે। ત્યારે 8 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા પછી કોર્ટ મેરેજ કર્યા પછી નિકાહ પણ પઢાવ્યા છે। ત્યારે એક સંતાન થયા પછી તેને મુસ્લિમ ધર્મ પ્રમાણે રહેવા માટે દબાણ કરવામાં આવ્યું। ત્યારે સલમાનના પરિવારે મુસ્લિમ પત્ની લાવવાની વાત કરતા આખરે આ મામલો ભીચક્યો હતો। ત્યારે પીડિતાએ પણ તેનો વિરોધ કરતા તેને મારવામાં આવતો હતો। ત્યારે યુવતીને તેની મા અને ભાઈ અને બહેનને મારી નાખવાની પણ ધમકી આપતો હતો। ત્યારે યુવતી માતા પાસે રહેવા આવી ત્યારે બળજબરીથી રિક્ષામાં બેસાડી તેને આજવા ગામ તરફ લઈ ગયો અને કેરાલા 2 ફિલ્મની જેમ ટુકડા કરી થેલામાં ભરવાની ધમકી આપી। ત્યારે આજવા પાસે મારી અત્યાચાર ગુજાર્યો। યુવતી ભાગીને સ્થાનિક લોકોની મદદ માંગી અને ઘરે પહોંચી ત્યારે યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। નામ છે છોકરાનું, કેવી રીતે સંપર્કમાં આવેલી, શું શું ઘટના બની થાય? એનું નામ સલમાન ખાન સલીમ ખાન પઠાણ છે। એ એમ જ મળી ગયેલા તો સંપર્કમાં આવી ગયા એમ। લગ્ન કરી? હા ના, 8 વર્ષ તો એમ જ રહ્યા। અભી 2 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યું। 8 વર્ષથી મને ફરાયા જ કરતો હતો કે આજ કરીશ લગ્ન, કાલે કરીશ, એમ રીતે એમ જ રાખતો હતો મને। ત્યારે બી મારતો તો, પીટતો તો, બધું જ કરતો હતો, પણ મારથી ગલતી થઈ ગયેલી, એના જોડે જતી રહેલી મેં, તો ઘરે પાછી મેં આવી નથી શકતી। એટલે મજબૂરીના કારણે મજબૂરીમાં રહી અને તઈ બી મને ટોર્ચર જ કરતો। મારા ઘરે બી આવી જતી હતી તો બી રહેવા નતો દેતો મને। મારીને ધમકી આપીને લઈને જ જતો હતો કે તું નહીં આવે તો તારા ઘરવાળાને મેં મારીશ। એને એવું જ કર્યું છે। મેં કંટાળીને આવી ગઈ હતી મારા ઘરે, તો મેં મારી મમ્મીને 8 ઇંચ ચપ્પુ મારી દીધું છે। એટલે અભી બી વચ્ચે મેં બીકીને ધમકીને જતી રહેલી કે પાછું માર દેશે કોઈ, મારા માટે મારા ઘરવાળાને તકલીફ થશે એમ કરી। પછી શું હમણાં છેલ્લે શું થયું? અભી ઉત્તરાયણના દિવસે મને બહુ ખરાબ મારી હતી એમને, તો મેં મારા ઘરે આવી ગઈ। તો ઘરે આવી ગઈ ને તો બી મારે હવે એની જોડે રહેવું નહીં, છૂટું લેવું છે, પણ એ મને જબરજસ્તી રાખવી છે એમને। કેમ તારો ઝઘડો થાય એની જોડે? એ બીજી બાયડીઓ કરે, બીજી છોકરીઓ કરે, બીજે એમના જ હાથમાં લગ્ન કરવું છે એમને। શું ફરિયાદ કરી છે, શું વિનંતી છે પોલીસને? મને એવું છે કે હવે એને સજા આલો, કેમ કે મને 2 દિવસ પહેલા બી લઈ ગયેલો રિક્ષામાં નાખીને આજવાની માટાની આગળ, અને મને બહુ જ ખતરનાક મારી છે। મોંમાં રૂમાલ નાખીને મારી છે બહુ। ચક્કુ બી હતું એની જોડે, અને એવી કોઈને ફોન કરીને એવું કહેતો હતો કે હજુ બીજું વસ્તુ લઈને આય તો આને કાપીને થેલામાં ભરીને નાખી દઈએ। હરીશભાઈ, જે રીતના એક દીકરીનો મામલો સામે આવ્યો છે, તો તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? આ ઘટનાને તો અમે જોઈએ છે લવ જેહાદ પર, કેમ કે આ છોકરીને પટાઈ પૂછીને એને એટલો સારા દિવસો બતાવ્યા કે તને એટલી સારી રાખીશ એમ કરીને એને પછી એનો રૂપ બતાવ્યો છે। એટલે બધા જ જાણે છે કે આ લવ જેહાદ છે, કે હિન્દુ દીકરીઓને ફસાવો, બચ્ચા પેદા કરો। કઈ રીતે તમે સંપર્ક કર્યો દીકરીએ બચાવવા માટે હિન્દુ સંગઠનો? એની મમ્મી શરૂઆત તો અમને જ્યારે જાણકારી મળી જાય છે કે અમે પછી એમના ઘરે જઈએ છીએ પ્રૂફ સાથે કે તમારી દીકરી આવું ફસે છે। પછી મમ્મીને મેં કીધું તમે મારા ભાઈ સમજો, તમને સપોર્ટ કરીશ, એવી રીતે અમે એને સપોર્ટ કર્યો। પછી એ ટાઈમ પર કેવું છે કે મારી જોડીને પાછી લઈ જાય, પછી અમને જેવો સપોર્ટ મળવાનો એવો નહીં મળે। હિન્દુ સંગઠનો તો એવું કહે છે કે આ તો ગુંડાઓ છે, આ નવરા છે। પોલીસ કે આ તો ગુંડાઓ છે, નવરાઓ છે, એમને કામ ધંધો નથી। એટલે અમને કામ ધંધો છે, સેવાનો કામ ધંધો કરીએ છીએ, ગૌરક્ષા કરીએ છીએ, બેટીઓને બચાવીએ છીએ, લવ જેહાદના ચુંગલમાંથી બચાવીએ છીએ। એ અમારે જે પોલીસને કરવું જોઈએ, અમે હિન્દુ છોકરાઓ, અમે હિન્દુ સંગઠન કરી રહ્યા છીએ।